ગુજરાત બોર્ડર પર સીઝ ફાયર, હવે જનજીવન થાળે પાડવાની તૈયારીઓ, તંત્ર આદેશોની રાહમાં। ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ જાહેર, વિદેશ સચિવે કહ્યું હવે કોઈ જમીન અને હવાઈ હુમલા નહીં થાય, આગામી બ્રીફિંગ 12 મેના રોજ થશે। દ્વારકા મંદિર સાંજે 7 વાગ્યા પછી બંધ, જામનગર, ઓખા, દ્વારકામાં બ્લેકઆઉટ, કચ્છ બનાસકાંઠામાં મિની લોકડાઉન। રાતભર વાતચીત બાદ ભારત પાકિસ્તાન સીઝ ફાયર પર સહમત, પાકિસ્તાન ડેપ્યુટી પીએમએ કહ્યું અમે શાંતિ સુરક્ષા માટે કામ કરીશું, પીએમ શાહબાઝનું ભાષણ ટૂંક સમયમાં। ભારતની જાહેરાત બાદ રાજસ્થાન સરહદ પર યુદ્ધ વિરામ, ભારતે 3 દિવસ સુધી પાકિસ્તાનના હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા। પંજાબ સરહદ પર યુદ્ધ વિરામ લાગુ, સવારે 10 વાગ્યા પછી ક્યાંય વિસ્ફોટ નહીં, ગઈકાલે પાકિસ્તાને 2 એરબેઝ પર હુમલો કર્યો હતો।